ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ધબધબાટી બોલાવી. વહેલી સવારથી વાદળો વરસાદ લઈને આવી પહોંચ્યા હતા. રાજી થઈને વરસી પડતા 4 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. તો કલ્યાણપુરમાં 3 ઇંચ અને જામખંભાળિયામાં પણ અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. તોફાની વરસાદથી દ્વારકા બેટમાં ફેરવાયું હતું. દ્વારકાની બજારોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રોડ પર ગોઠણરૂપ પાણી ભરાતા લોકો સવારમાં અટવાઈ ગયા હતા. કેટલાક નીચાણવાળા વિસ્તારમાં તો દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. દ્વારકાધીશના મંદિર પરથી પણ ખળખળ પાણી વહેતું થયું હતું. ભક્તો વરસાદ અને કૃષ્ણ ભક્તિમાં ભીંજાયા હતા. બીજી તરફ ગામડાઓના ખેતરોમાં પણ પાણીથી તરબોળ થઈ ગયા. ખેતરોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. નદીઓ ગાંડીતુર બની. સારા વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ફાયદો થશે. આ દ્રશ્યો દ્વારકાના કલ્યાણપુર તાલુકાના છે. આ પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસી ગયા બાદ બધું જ પાણી થઈ ગયું. બાકોડી, લાંબા, ભાટિયા, ભોગાત સહિતના ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગામની બજારોમાં ધસમસતો પાણીનો પ્રવાહ જતો નજરે પડ્યો. તો ગામડાઓની નદીઓ પણ એક ઝાટકે ઓવરફ્લો થઈ ગઈ હતી. ગાંડીતુર બનીને વહેતી થઈ હતી. ખેતરો પણ પાણીમાં ડૂબ્યા હતા. તો વરસાદે એવો પ્રહાર કર્યો કે ખેતરોમાં ખેડૂતોએ વાવેલો પાક પણ ડૂબી ગયો. દ્વારકાના ગામડાઓમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. સાંબેલાધાર વરસાદ પડતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કલ્યાણપુર પંથકના મેઘપર ટીટોડી ગામે મેઘો બેફામ બનીને વરસી પડ્યો હતો, જેથી રોડ તો દરિયો બની ગયા છે. તો ગામની કુંતી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે મેઘપર ટીટોડી ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો હતો. રોડ પર પાણી ફરી વળ્યા હતા. આ દ્રશ્યો રાવલ અને ભાટિયા પંથકના છે. ભારે વરસાદ બાદ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાતું હતું. રોડથી માંડી ખેતરો બધું જ પાણીમાં ડૂબી ગયું હતું. 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ભાટિયાથી ભોગાત ગામનો રસ્તો પણ પાણીમાં ગુમ થઈ ગયો હતો. થોડી વાર માટે લોકોને હાલાકી પડી હતી. બીજી તરફ ખેડૂતો ખુશ થયા. દ્વારકા નગરી પાણીમાં ડૂબી ગઈ હતી. સાર્વત્રિક વરસાદ પડતા સનાતન સેવા મંડળથી રેલવે સ્ટેશન રોડ વચ્ચે વરસાદી પાણી ભરાયા હતા. તોતાત્રી મઠમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. રોડ પર તો જાણે પાણીએ એવો કબજો જમાવ્યો કે વાહનોની રફતાર ધીમી પડી ગઈ. કેટલાક વાહનો બંધ પડી ગયા. 4 થી 5 ઇંચ વરસાદમાં દ્વારકામાં બેટમાં ફેરવાતા તંત્ર જાગ્યું હતું. જ્યારે કામગીરી કરવાની હતી ત્યારે ન કરી અને વરસાદી પાણી ભરાયા બાદ પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર ભદ્રકાલી ચોક વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. વરસાદી પાણીનો નિકાલ કઈ રીતે કરવો તેને લઈને ચીફ ઓફિસરને તાકીદ કર્યા. દ્વારકામાં મામલતદારની ટીમને એલર્ટ રખાયા અને ભારે વરસાદથી ઇમરજન્સી રેસ્ક્યુ ટીમને સ્ટેન્ડ બાય રખાઈ. અબડાસાના કોઠારામાં 12 મેઘ ખાંગા. બજારોમાં કાર ડૂબી ગઈ. અડધી ડૂબી ગયેલી કાર, બાઇકની ટાંકી સુધી ભરાયેલા પાણી, દુકાનો અને બેંકમાં પણ ઘૂસ્યું પાણી. જળબંબાકારના દ્રશ્યો અબડાસાના કોઠારા ગામના છે કે જ્યાં મેઘરાજાએ 12 મેઘ ખાંગા થતા ગામના હાલ બેહાલ થઈ ગયા. એવો વરસાદ ખાબક્યો કે ગામની શેરી નદી બની ગઈ. 3 થી 4 ફૂટ પાણી ભરાતા રોડ પર વાહનો ડૂબી ગયા. 2 વ્હીલર તો સીટ સુધી ડૂબી ગયા. લોકોની દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓના જીવ અદ્ધર થઈ ગયા. તો પોરબંદરના બરડાના ગામોમાં પણ સારો વરસાદ થતા અડવાણા ગામ નજીક આવેલ સોઠી ડેમ ઓવરફ્લો થયો, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બરડાના 12 થી 13 જેટલા ગામોને આ ડેમમાંથી સિંચાઈનું પાણી મળે છે. ડાંગ, તાપી, વલસાડની નદીઓએ ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ. દક્ષિણ ગુજરાત પર મેઘરાજા એવા મહેરબાન થયા છે કે અહીંની નદીઓ 15 દિવસથી સતત ઓવરફ્લો થઈ રહી છે. જાણે કે વરસાદ ડાંગ પંથક પર વારી થઈ ગયો છે. વરસાદની જમાવટ બાદ અહીંની નદીઓ તોફાની બની ગઈ છે. ડાંગની ખાપરી, અંબિકા, પૂર્ણા અને ગીરા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વઘઈ, સાપુતારામાં પણ વરસાદના પગલે અંબિકા નદીની સપાટીમાં વધારો થયો છે. નદી પર આવેલો ડાંગનો ઘરેણા સમાન ગીરાધોધ ખીલી ઉઠ્યો છે. ગીરાધોધનો નજારો મંત્રમુગ્ધ કરી દેનારો છે. ગીરાધોધનો નજારો નિહાળી પ્રવાસીઓ આફરીન થઈ ગયા છે. ધરતી માતાએ લીલી ચાદર ઓઢી લેતા અહીંનો નજારો સ્વર્ગ જેવો જોવા મળ્યો હતો. આ તરફ તાપી જિલ્લામાં પણ વરસાદે તરખાટ મચાવ્યો હતો. સોનગઢ અને વ્યારા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા વ્યારાના ખટાડી ફળિયા રોડ પર પાણી ભરાયા, જેથી વાહન ચાલકોને હાલાકી પડી અને વ્યારાથી નાની ચીખલી રોડ ઉપર કોઝવે પરથી મીંડોળા નદીનું પાણી ફરી વળ્યું.
વલસાડના કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. કપરાડાના જીરવલ ગામના નજીકથી વહેતી કોલક નદી તોફાની સ્વરૂપે વહી રહી છે. આથી નદીનું પાણી લો લેવલ કોઝવે પર ફરી વળ્યું છે, જેથી બંને તરફના વાહન વ્યવહારને અસર થઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાએ જમાવટ કરી. દક્ષિણ ગુજરાતમાં શનિવારે પણ મેઘ સવારી આવી પહોંચી હતી. સુરતમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું. 10 વાગ્યાથી ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. આખો દિવસ સુરતના કતારગામ, વરાછા, કાપોદ્રા, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેથી રોડ પલળ્યા અને લોકોને બફારામાંથી છુટકારો મળ્યો. ભારે વરસાદથી નવસારી જિલ્લાની જીવાદોરી સમાન જૂજ અને કેલિયા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ. સારા વરસાદને કારણે જૂજ અને કેલિયા ડેમ 50% ઉપર ભરાઈ ગયો. ચોમાસાની શરૂઆતના મહિનામાં જ જૂજ ડેમ 58%થી વધુ અને ખરેરા નદી ઉપરનો કેલિયા ડેમ 60%થી વધુ ભરાઈ ગયો. જૂજ અને કેલિયામાં પાણીની આવક થતા ખેડૂતો ખુશખુશાલ થયા. તો વરસાદમાં ડાંગ જિલ્લો ખીલી ઉઠ્યો. ડાંગ જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડતા પહાડોએ લીલી ચાદર ઓઢી લીધી. જિલ્લામાં અનેક જગ્યાએ પહાડો પરથી ઝરણા વહેતા જોવા મળ્યા. વઘઈ અને આહવામાં એક ધારો વરસાદ પડતા આહલાદક વાતાવરણ સર્જાયું. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદે રમઝટ બોલાવી. વડોદરાના શિનોરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ભારે પવન સાથે વરસાદ વરસતા શિનોર મેઇન બજારમાં વરસાદી પાણી વહેતા થયા. અન્ય રોડ પર પણ નદી વહેતી થઈ હોય તેવું લાગતું હતું. પાણી વહેતા થતા રાહદારીઓ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પાટણના રાધનપુર ખાતે ભારે વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ વરસાદી પાણીનો નિકાલ ન થતા મશાલી રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા 15થી વધુ સોસાયટીઓના રહીશો પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. મશાલી રોડ પર આવેલા શાળાઓ તરફ જતા બાળકો તથા તેમના માતા પિતા માટે પણ પરિસ્થિતિ જોખમી બની. આ બાજુ પાટણ, રાધનપુર, સાંતલપુર, ખલીપુર, હાજીપુર, કમલીવાડા, અનાવાડા સહિત વરસાદ ગામડાઓમાં સવારથી રમઝટ બોલાવી રહ્યો છે. મેઘમહેરથી લોકોને ભારે બફારાથી છુટકારો મળ્યો છે. તો અરવલ્લીના શામળાજી વિસ્તારમાં પણ મેઘ સવારી આવી પહોંચી હતી. ખારી, ખોડંબા, વેણપુર વિસ્તારમાં વરસાદ પડતા રસ્તા પાણી થયા હતા. ધોધમાર વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ બાજુ સાબરકાંઠા જિલ્લા અને ઉપરવાસમાં અવિરત વરસાદને લઈ જળાશયોમાં પાણીની આવક વધી છે. અહીંના હાથમતી, ગુહાઈ, ખેડવા, હરણાવ અને ગોરઠિયા જળાશયમાં પાણીની પુષ્કળ આવક થઈ છે, જેથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. રાજકોટમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર, લખતર બેટમાં ફેરવાયું. રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની ગઈ છે. ત્યારે ઉપલેટાના ગદેથડ ગામ પાસે આવેલો વેણુ 2 ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વરસાદથી 1428 ક્યુસેક પાણીની આવક થતા 2 દરવાજા 1 ફૂટ ખોલાયા છે. ડેમ આસપાસના ગામોને એલર્ટ કરાયા છે. ડેમ ઓવરફ્લો થતા ઉપલેટા શહેર અને 12 ગામોની સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ છે. સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડતા લખતરમાં પૂર આવ્યું હતું. વહેલી સવારથી વરસાદે ધબધબાટી બોલાવતા લખતર શહેર બેટમાં ફેરવાઈ ગયું હતું. રોડ પર જાણે નદી વહેતી હોય તે પ્રકારે પાણીનો ધોધ વહ્યો હતો. શેરીઓમાં ઘોટણસમા પાણી ભરાયા હતા. લોકોના ઘરમાં, મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા. એટલું પાણી ભરાયું કે મેલડી માતાના મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાયા. લોકોના ઘરમાં પાણી ભરાતા પાણી બહાર કાઢતી મહિલાઓ જોવા મળી. બીજી તરફ રોડ પર ખાટલા તરતા પણ જોવા મળ્યા. લખતર શહેરના રહેણાંક વિસ્તારો સહિત શેરીઓમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા રહીશોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. અનેક લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા તંત્ર સામે રોષ જોવા મળ્યો. લખતર મામલતદાર સહિતની ટીમે સ્થળ પર પહોંચી ગઈ અને લોકોની સમસ્યાથી વાકેફ થઈ કાર્યવાહી હાથ ધરી. વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવાની સૂચનાઓ આપી. આ દ્રશ્યો વઢવાણના વસ્તડી ગામના છે. અહીં ભોગાવો નદીમાં ભારે પૂર આવતા ડાયવર્ઝન ધોવાયું હતું. હાઈવે સાથે જોડતા મુખ્ય રસ્તા પરનો પુલ તૂટી જતા નદીમાં ડાયવર્ઝન બનાવ્યું હતું. ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક વધતા ડાયવર્ઝન ધોવાઈ ગયું. ડાયવર્ઝન ધોવાઈ જતા વસ્તડી, ચૂડા સહિતના 10થી વધુ ગામના લોકોને હાલાકી પડી. હાઈવે સુધી જવા માટે અંદાજે 5 કિલોમીટરથી વધુ ફરીને જવાની નોબત આવી. આ તરફ સુરેન્દ્રનગરના મૂળચંદ રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં પાણીએ એવો અડ્ડો જમાવ્યો કે નાગરિકો હેરાન પરેશાન થયા. વરસાદે વિરામ લીધા બાદ પણ અહીંથી પાણી ઓસર્યા નથી. માત્ર રાધાકૃષ્ણ સોસાયટી જ નહીં, અહીં આવેલી અન્ય સોસાયટીઓના પણ આવા જ હાલ છે, જેથી લોકોએ વિરોધ કર્યો. જો આગામી સમયમાં પ્રશાસને કામગીરી ન કરી તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી નાગરિકોએ ઉચ્ચારી. હજુ 7 દિવસ સુધી ધોધમાર વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના લોકો ભારેથી અતિભારે વરસાદ માટે તૈયાર થઈ જજો. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કચ્છથી વલસાડ સુધી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તો આગામી 5 દિવસ રાજ્યભરમાં થંડરસ્ટોર્મની આગાહી કરી છે. પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે. 3 સિસ્ટમ સક્રિય હોવાથી મેઘરાજા ગુજરાતને ધોઈ નાખશે. आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडरस्टॉर्म की वार्निंग है.
और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। 3 દિવસ છોતરા ફાડી શકે છે મેઘરાજા, 8 થી 12 ઇંચ વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાશે. ગુજરાતનો એક પણ જિલ્લો નહીં રહે કોરો, થશે જળબંબાકાર. હવામાન નિષ્ણાંત અથૈયા શેટ્ટીએ આગાહી કરી છે કે 3 દિવસ છોતરા ફાડી શકે છે મેઘરાજા. 8 થી 12 ઇંચ વરસાદ ખાબકી શકે છે. 48 કલાકમાં 5 જિલ્લામાં રમઝટ બોલાવી શકે છે વરસાદ. દ્વારકા, સુરત, વલસાડ, નવસારી, તાપીમાં 8 થી 12 ઇંચ વરસાદ પડી શકે છે. તો જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથમાં પણ પડી શકે છે ભારે વરસાદ. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 15 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તારીખ 15 સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત 24 જુલાઈથી 30 જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે.